મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 ધ્વનિની અંદર ભાગ નંબર 2ની ચર્ચા કરીશું. ભાગ નંબર 2 એની અંદર એક નવો ટોપિક છે, મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ. કોના દ્વારા? તો કે મનુષ્ય દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ કેવો હોય. તો સામાન્ય રીતે મનુષ્ય એટલે કે આપણે પોતે મોટેથી બોલતા હોઈએ છીએ, કાં તો કોઈ ગીત ગાતા હોઈએ કે પછી મધમાખીની જેમ આપણે ગણગણાટ કરતા હોઈએ છીએ. તો આકૃતિમાં આપણે જોઈએ તો તમારા હાથને ગળા પર મૂકવાનો, એટલે કે આપણો હાથ જે છે એ ગળા પર મૂકીએ તો તમે શું કરો છો? તો તમે કંપન અનુભવ્યું કહેવાય. કેમ? કારણ કે આ જે ગળા પર મૂકો છો તો ગળાની અંદર સ્વર પેટી આવેલી હોય છે. એટલે કે જ્યારે તમે બોલો છો ત્યારે ગળાના ભાગની અંદર જે વચ્ચે ગઠ્ઠા જેવું હોય છે એ શું થશે? હલનચલન કરે છે. એટલે કે આપણે કંપન અનુભવીએ છીએ તેવું કહી શકાય. તો આ રીતે આકૃતિની અંદર બતાવેલું છે કે મનુષ્યની અંદર સ્વર પેટી કોને કહેવાય? યસ, કે જ્યારે આપણે બોલીએ છીએ, મોં વડે બોલીએ છીએ ત્યારે આપણે ગળાનો જે આ ભાગ છે એ ઉપર નીચે હલનચલન પામતો હોય છે. તો એ સ્વર પેટીને આપણે શું કહીએ છીએ? સ્વર તંતુઓ. એટલે કે સ્વર તંતુઓ દ્વારા બનતી પેટી એટલે કે સ્વર પેટી. હવે એના પછી મનુષ્યની અંદર જે સ્વર પેટી હોય છે કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. શું થાય છે? મનુષ્યની અંદર સ્વર પેટી કે કંઠ સ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય. હવે આપણી આંગળીઓ ગળા પર આપણે મૂકીએ તો શું થાય? ધારો કે આપણી આંગળીઓ છે તમે ગળા પરના એક કઠણ ટેરવા જેવો ભાગ જણાશે કે જે કોઈ પણ વસ્તુ ગળશો ત્યારે તે હલનચલન કરતો જણાય. એટલે કે કોઈ પણ વસ્તુ ગણીએ તો આપણે શું થાય? જે નીચેનો જે ટેરવાવાળો ભાગ છે એ શું થશે? ગળા પરનો એ હલનચલન પામશે. તો શરીરના આ ભાગને શું કહીએ છીએ? તો કે સ્વર પેટી કહે છે. એટલે કે તે શ્વાસ નળીના ઉપલા છેડા પર હોય છે. ક્યાં હોય છે? શ્વાસ નળીના ઉપલા છેડા પર આવેલા હોય. તો જે આ શ્વાસ નળીના જે ઉપરના છેડા પર આવેલા હોય એ બે સ્વર તંતુઓ એ સ્વર પેટી અથવા તો કંઠ સ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લીટ હવાની અવરજવર માંડને વચ્ચે રહેતી હોય છે. યસ, એટલે કે આ રીતે કે બે સ્વર તંતુઓ એટલે કે અથવા તો કંઠ સ્થાનથી આપણે એવી રીતે ખેંચાયેલા હોય કે જેથી એક સાંકડી તિરાડ એટલે કે સ્લીટ એની અંદર હવાની અવરજવર માટે તે બંનેની વચ્ચે રહેતા હોય છે. તો ટૂંકમાં આપણો અવાજ કેવો હોય? તો જો બહુ મોટો હોય તો આપણે શું થાય છે? બધા એમ કહે છે કે જો બહુ મોટા અવાજે બોલીશું તો ટૂંક જ સમયમાં તમારી સ્વરપેટી ઘસાઈ જશે, એટલે કે તમને નુકસાન થશે, એટલે કે ગળાનું કેન્સર પણ થઈ શકે છે. એટલે કે ધીમેથી બોલવું સારું. તો આ પ્રકારે મનુષ્યની અંદર જે સ્વરપેટી આપી છે આકૃતિમાં બતાવેલી છે. હવે જ્યારે ફેફસા એ તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ શું કરે છે? કંપન અનુભવે. તો આ રીતે સ્વરતંતુઓ શું કરે છે? તો કંપન એટલે કે એની અંદર જે આપણે બોલીએ છીએ તો ગળા ઉપર આપણે ભાગ મૂકીશું તો એ ભાગ હશે ઉપર નીચે હલનચલન પામતો હશે અને તે ધ્વનિ ઉત્પન્ન થાય છે. શું કરે છે? ધ્વનિ ઉત્પન્ન કરે છે. હવે જે સ્વરતંતુ હોય, ધારો કે આ સ્વરતંતુ છે તો સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ એ તંતુઓને શું કરે છે? ચુસ્ત રીતે જોડાયેલા હોય છે. એટલે કે સ્નાયુઓ એ તંતુઓને ચુસ્ત કે એકદમ બંધન મુક્ત જોડાયેલા હોય છે. તો તે ચુસ્ત રીતે અથવા તો જોડાયેલા હોય એટલે કે એમને આપણે ઢીલા રાખવામાં આવે છે. હવે જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે તંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા શું હોય છે? તો કે જુદા જુદા હોય છે. યસ, તો સ્વરતંતુઓ કાર્ય કેવી રીતે કરે છે? ચાલો આપણે કોઈ એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ. તો એક પ્રવૃત્તિ આપી છે કે એક જ માપની રબરની બે પટ્ટીઓ લેવાની છે. એક જ માપની રબરની બે પટ્ટીઓ લેવાની અને તેમને એકના ઉપર બીજી મૂકવાની. તો આ રીતે આકૃતિમાં મૂકેલી છે. તેમની વચ્ચેની જગ્યામાં શું છે? હવા ફૂંકવાની છે.
તો એની વચ્ચેની જગ્યામાં જો આ વિદ્યાર્થી હવા ફૂંકે છે તો શું થશે? આ વિદ્યાર્થી હવા ફૂંકે છે તો શું થાય છે? તો ક્યાંક આ રીતે આપણે એ જે પેટી હોય રબરની પેટી એને આપણે ફૂલાડી શકીએ છીએ, એટલે કે આ રીતે અવાજ પેદા થાય. તમને ખબર છે આવું વચ્ચે જે કાગળ હોય એમાં વચ્ચેથી આપણે કાપી દઈએ તો આ રીતે હવા ઉત્પન્ન થાય છે. તો તેમની વચ્ચેની જગ્યામાં હવા આપણે ફૂંકવાની હોય છે. તો જેમ ખેંચાયેલી રબરની પટ્ટી વચ્ચેથી જ્યારે હવા ફૂંકાય છે તો ત્યારે શું થાય? તો કે ધ્વનિ ઉત્પન્ન થાય. એટલે કે વચ્ચેના ભાગથી જ્યારે હવા ફૂંકાય તો શું ઉત્પન્ન થાય છે? તો કે ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે તમે સાંકડી તિરાડ જોઈ હશે, તિરાડવાળો ટુકડો ભાગ છો, કાગળનો ટુકડો પણ તમે લઈ શકો છો પ્રવૃત્તિ કરવા માટે. એટલે કે તમારી આંગળીઓ વચ્ચે મૂકો તો તમે જ્યારે ફૂંક મારશો ને ત્યારે આપણને કોઈક ધ્વનિ સંભળાય છે. એટલે કે આપણા સ્વરતંતુઓ સમાન રીતે શું કરે છે? કે ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે કે આપણા સ્વરતંતુ હોય જે સ્વરપેટીથી બનતા એ બધા શું કરે? એક સમાન ધ્વનિ એટલે કે અવાજ ઉત્પન્ન કરે છે. તો આ રીતે આકૃતિમાં જો વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક છોકરો અને છોકરી આ રીતે પ્રયોગ કરી રહ્યા છે કે જેથી કરીને આ રીતે તમે જ્યારે ફૂલાડો યસ અને પછી આ ભાગમાં તમે હવા ફૂંકો એટલે શું થાય છે કે દળદળ દળદળ એક ધ્વનિ ઉત્પન્ન કરતો એક અવાજ આપણને પેદા થાય છે. તો સ્વરતંતુનું કાર્ય. હવે પુરુષોની અંદર સ્વરતંતુ કેટલા લાંબા હોય છે? સ્ત્રીઓની અંદર સ્વરતંતુ કેટલા લાંબા હોય છે? આ આપણે MCQ ખાલી જગ્યાની અંદર પૂછાતા હોય છે કે પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ 20 મિલીમીટર લાંબા હોય, સ્ત્રીઓમાં તેઓ લગભગ 5 મિલીમીટર જેટલા ટૂંકા હોય છે. હવે બાળકોમાં સ્વરતંતુઓ એ ઘણા ટૂંકા હોય છે. તો આ જ કારણે પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના અવાજ કેવા હોય છે? જુદા જુદા હોય છે. એટલે કે સ્વરતંતુ એટલે કે સ્વરપેટીની લંબાઈ પુરુષ અને સ્ત્રીમાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. હવે એક નવો ટોપિક છે કે જ્યારે ધ્વનિનું પ્રસરણ થઈ રહ્યું હોય એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ધ્વનિનું પ્રસરણ થઈ રહ્યું હોય તો ત્યારે માધ્યમની જરૂર પડે છે. તો કેવી રીતે? માધ્યમ એટલે કે ધારો કે આપણે પ્રિઝમનો વક્રીભાવકનો પ્રયોગ કરીએ છીએ તો એમાં બે માધ્યમ હોય છે, હવાનું માધ્યમ અને ઘટ્ટ માધ્યમ. એટલે કે ઘટ્ટ માધ્યમ અને કાચનું માધ્યમ. તો હવે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે એ આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો તમે થોડેથી દૂર ઊભે રહેલા તમારા મિત્રને તમે બોલાવો છો તો તમારે શું કરવું પડે? ત્યારે તે તમારો અવાજ સાંભળી શકવા સક્ષમ છે. એટલે કે તમે જ્યારે બોલ્યા તમારો અવાજ એ હવા દ્વારા તમારા મિત્ર સુધી પહોંચે. યસ. તો એ કેવી રીતે પહોંચે? તો એ ધ્વનિ કેવી રીતે પહોંચે છે? તો કે એ ધ્વનિ હવાના માધ્યમ દ્વારા પહોંચે છે. એટલે કે શૂન્યાવકાશની હાજરીમાં તે ધ્વનિ હવાના માધ્યમ દ્વારા તેના સુધી પહોંચતો હોય છે. તો આવો એક પ્રયોગ કરીએ કે ધારો કે કોઈ એક કાચનો સ્લેબ લો, ખાતરી કરો કે તે સૂકો છે, ડ્રાય છે, તેમાં સેલફોન આપણે મૂકવાનો છે. તો સેલફોન પાણીમાં નહીં મૂકવાનું, એટલું યાદ રાખજો. આ જે સેલફોન છે એને પાણીમાં મૂકવાનું નથી. તમારા મિત્રને બીજા સેલફોનથી આ સેલફોન પર રિંગ કરવાનું કહો, એટલે કે કોલ કરવાનું કહો. તો હવે ગ્લાસની જે ધાર હોય, આ જે ગ્લાસની ધાર છે એ ધારને તમારા હાથ વડે ઘેરો, એટલે કે તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા પર મૂકો. તો આ રીતે મૂકીએ તો તમારે કેવો ધ્વનિ ઉત્પન્ન થાય એ આપણે જોવાનો છે. તો તમારા મોંને તમારા હાથોની વચ્ચેની જગ્યા પર મૂકો અને તમારા મિત્રને ફરીથી તમે રિંગ કરવાનું કહીએ તો શું થાય? તો એ શું થશે? હવાના માધ્યમ દ્વારા, એટલે કે આપણા મોંના માધ્યમ દ્વારા હવાના માધ્યમમાં જાય છે. હવે રિંગ કરવા કહો તો ગ્લાસમાંથી શું થશે? હવા ચૂસતા ચૂસતા ઘંટડી આપણને સાંભળવા મળશે. જેમ જેમ આપણે જો હવા ચૂસીએ છીએ તેમ અવાજ પણ કેવો હોય છે? ધીમો થાય છે. જેમ જેમ આપણે હવા ચૂસો તો તેમ તેમ અવાજ પણ કેવો થાય? તો દુબળો થાય છે. હવે ગ્લાસને તમારા મોંથી તમે દૂર કરો. શું કરવાનું છે? ગ્લાસને તમારા મોંથી દૂર કરવાનું છે. તો શું ધ્વનિ ફરીથી મોટો સંભળાય? શું અવાજ એ ફરીથી મોટો સંભળાય? તો એટલા માટે જ આપણે કહીએ છીએ કે ગ્લાસમાં ઘટી રહેલી હવાની જે માત્રા છે એ માત્રાને રિંગની ઘટી રહેલી પ્રબળતા સાથે કંઈ સંબંધ નથી.
યસ, એટલે કે કોઈ જ જાતનો સંબંધ હોતો નથી. હવે જો તમે ગ્લાસમાંની બધી જ હવાને આપણે ચૂસી લેવા સક્ષમ હોઈએ તો તમને કોઈ અવાજ સંભળાશે નહીં. કેમ? કારણ કે બધી જ હવા જો ચૂસી લઈએ તો કોઈ સંભળાતું નથી. તો હવે જ્યારે આપણે હકીકતમાં ધ્વનિને પ્રસરવા માટે જ્યારે માધ્યમની જરૂર પડે ત્યારે તમે પાત્રમાંની બધી જ હવા શું કરો છો? દૂર કરો છો. તો ત્યારે તે પાત્રની અંદર શું થાય છે? શૂન્યાવકાશ છે એવું કહી શકાય. એટલે કે પાત્રની અંદર શૂન્યાવકાશ છે, એટલે કે શૂન્યાવકાશની અંદર ધ્વનિનું પ્રસરણ થતું નથી. શું થાય છે? શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થશે નહીં. તો આ રીતે જ્યારે પાત્રમાં શૂન્યાવકાશ હોય છે ત્યારે આપણે એવું કહી શકાય કે શૂન્યાવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. શું ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે? પ્રવાહીની અંદર પ્રસરણ, જો જેમ વાયુની અંદર પ્રસરણ પામે છે હવામાં, તો શું પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે? તો આપણે જોઈએ કે એક ડોલ કે એક બાથ ટબ લો, બરાબર? એક ડોલ અથવા એક બાથ ટબ લેવાનું, તેને સ્વચ્છ પાણીથી ભરો અને એક હાથમાં નાની બેલ લો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે ઘંટડીને હલાવો તો શું થશે? કે તમને ખબર છે કે કોઈ બેલ દ્વારા આપણે શું કરીએ છીએ? ઘંટડી દ્વારા કોઈ નાદ એટલે કે અનુનાદ એટલે કે અવાજ ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એ ઘંટડી એ બાલદી કે ટબને શું કરે? સ્પર્શે નહીં, એનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે કે તે સ્પર્શવી જોઈએ નહીં એવું તમારે ધ્યાન રાખવાનું હોય છે. તો શું થાય છે? તો આ ઘંટડી દ્વારા શું થશે? તો કે રણકાર ઉત્પન્ન થશે. શું થશે ઘંટડી દ્વારા? તો કે રણકાર ઉત્પન્ન થાય છે. એટલે કે પાણીની અંદર પણ શું થાય છે? ધ્વનિ પ્રસરણ હંમેશા પામે છે. તો આ જ રીતે આવી રીતે કરીએ તો આપણા કાનને સાવચેતીપૂર્વક પાણીની સપાટી પર રાખવાનું અને એવું યાદ રાખવાનું કે પાણી કાનની અંદર જવું જોઈએ નહીં. તો તમને ઘંટડીનો ધ્વનિ કેવો સંભળાય છે? એટલે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે છે એવું દર્શાવે છે કે શું ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામે? એ જ રીતે દરિયાની અંદર જે વેલ, ડોલ્ફિન જેવી માછલીઓ હોય છે, યસ, એ પાણી નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હોય. શું કહે છે? પાણી નીચે એકબીજાના સંપર્કમાં તે રહેતા હોય છે. તો ધ્વનિ એ ઘન પદાર્થમાં શું કરે છે? તો કે ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. ધ્વનિ શું કરે છે? તો કે ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. તો આપણે એવો જ એક ઘન પદાર્થ છે લાકડી. આ લાકડી દ્વારા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે આપણે જોવાનું. તો એક મીટર પટ્ટી કે એક લાંબો ધાતુનો સળિયો આપણે લેવાનો અને તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તો મીટર પટ્ટીને બીજા છેડાથી ધીમેથી ઘસવાનો. તો ધારો કે અહીંયા તમે કોઈ કટોરો મારો, કોઈ ટકોરો મારો, કોઈ ઘસો તો શું થશે? તો અહીંયા તમને શું થાય છે? ધ્વનિ ઉત્પન્ન કરવાનું કહે છે. એટલે કે ધીમેથી ઘસવાનું અથવા તો ટકોરો મારવાનું આપણે કહેવામાં આવે છે. તો આ જ રીતે મીટર પટ્ટીમાં શું થાય છે? તો કે ધ્વનિ પ્રસરણ પામે છે. શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો? અથવા પોતાની આસપાસ ઊભેલા મિત્રોને પૂછો કે શું તેઓ પણ આ ધ્વનિ સાંભળી શકાય છે? તો જ્યારે તમે કોઈ વસ્તુ પર ઘસો છો અથવા તો એ વસ્તુ પર ટકોરો મારો છો તો આપણને એક રણકાર એટલે કે ઘસવા જેવો નાદ ઉત્પન્ન થાય છે. તો એ જ રીતે જો પોતાના કાનને લાકડીની કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને બીજા મિત્રને ધીમેથી ઘસવાનું કહીએ તો આપણને શું થાય છે? એક ધ્વનિ ધડધડ જેવો અવાજ ઉત્પન્ન થાય છે. એટલે કે તે પ્રશ્રુતિ ઉત્પન્ન કરી કહેવાય. તો આપણે એવું કહી શકાય કે ધ્વનિ એ ઘન પદાર્થોમાં શું કરે છે? પ્રસરણ પામી શકે છે. એટલે કે એક લાકડી તરફથી મારો તો બીજી લાકડી તરફ તેનો અવાજ સંભળાય છે. હવે આપણે જોઈએ કે ધ્વનિ લાકડામાં કે ધાતુમાં શું કરે છે? તો કે પ્રસરણ પામી શકે છે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં શું કરે છે? પ્રસરણ પામે. એટલે કે ટૂંકમાં પ્રવાહીમાં તો પ્રસરણ પામે છે, વાયુમાં પણ પામે છે, એ જ રીતે કોઈ પણ ઘન પદાર્થમાં પણ ધ્વનિ પ્રસરણ પામી શકે છે. તો ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે. હવે રમકડાનો ટેલિફોન તમે બનાવ્યો હશે તો આ રમકડા ટેલિફોન દ્વારા તમારો અવાજ તમે આ રીતે સાંભળો છો તો એ રીતે પણ તમે પોતાનો અવાજ ઉત્પન્ન કરી શકો છો. એટલે કે ધ્વનિ દોરીમાં પણ શું થાય છે? તો કે પ્રસરણ પામી શકે છે.
યસ, ધ્વનિ શું થાય છે કે દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. એટલે કે ટૂંકમાં ધ્વનિ એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયની અંદર પ્રસરણ પામી શકે છે. યસ, તો વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.